એને જહાદન કે બીજે ન જવું પડે દોડીને સરસ મજાનું મકાન એમાં પ્રયોગશાળા સાથે થવાનું છે અને એની બાજુમાં આઈટીઆઈનું મકાન જેને જોયું છે આઈટીઆઈમાં એના બાકીના ગ્રેડ ઘટે છે ને એ 10મા ધોરણ પછી કે 12મા ધોરણ પછી દીકરો કે દીકરી એને કોઈને સ્વપ્નો નહીં હોય. જહાદન વિસ્તારની અંદર આપણે વેટરનરી કોલેજ એટલે પશુ ડોક્ટરો બને ને, પશુ ડોક્ટરોને ભણવા જવાનું હોય. આખા સૌરાષ્ટ્રમાં બીજે ક્યાંય નથી, જુનાગઢમાં એક છે, બીજે સૌરાષ્ટ્રમાં નથી. આપણે આવતા દિવસોમાં અહીંયા જહાદન વિસ્તારમાં આપણે એક પશુ ડોક્ટર બની શકે એવી વેટરનરી કોલેજ એ લાવવા માટેનું આ વખતનું આપણું આયોજન છે અને એ આમ તો મંજૂર થઈ જશે પણ અત્યારે આયોજન છે, આગામી બજેટમાં સમાવેશ થઈ જાય એટલે વેટરનરી કોલેજ પણ આપણે આ વિસ્તારના છોકરા છોકરીને બહાર ભણવા ન જવું પડે, અહીંયા જ પશુ ડોક્ટરો બને એવી કોલેજ પણ આપણી ઉભા. એટલે શિક્ષણની રીતે જોઈએ તો લગભગ તમામ પ્રકારની સગવડતાઓ આપણે આ ઊભી કરવા જઈએ. આરોગ્યની પણ અહીંયા માર્કેટિંગ યાર્ડની બાજુમાં જ દવાખાનાનું ખાતમુહૂર્ત કર્યું છે, એમાં થોડીક રકમ ઘટતી એ ઉમેરાવી દીધી છે એટલે એકાદ અઠવાડિયામાં એ પાછું દવાખાનાનું કામ છે એ પણ શરૂ થશે. આ રીતે લગભગ આપણે આ વિસ્તારમાં તમામ જે કંઈ સગવડતાઓ જોઈએ એ પ્રમાણે ઊભી કરવા જઈ રહ્યા છીએ. પણ મેં આપને કહ્યું તેમ આપણે બધાએ પણ આવતા દિવસોમાં આ જે રીતે સગવડતાઓ છે એ યોજનાઓનો લાભ આ વિસ્તારના લોકોને વિશેષ મળે એવો પ્રયત્ન આપણે કરી રહ્યા છીએ. ત્યારે અહીંથી ભાઈ શ્રી ગઢવાભાઈ અને કાંઈ વિશેષ અહીંયા માંગણી હોય એવું બાકી હોય રહેતું નથી, પણ ભવિષ્યમાં કાંઈ હશે તો આપણે પ્રમાણે કરાવશું. અહીંથી આપણા આજે કામ કરવાના છે ને અંદરના ભાગમાં તમે ગામ મદદ કરજો, જોવાની હોય કાંઈ સરપંચની ભેગા રહીજો. આપણે દંપરિયા બંપરિયા બે હમા કરવા હોય તો આ સરસ મજાનું ફરી વખત આવી લીમડા બે એવું કરાવી દઈશું, દોડ ફૂટ ભરીને હમું નમું કરાવી. એ આમાં નથી આવતું પણ આપણે અલગથી કરાવજો અને 5-10 જણા રહેજો ભેગા હમું નમું કરાવવામાં. એટલે કોઈ કાંઈ નીકળ્યા હોય ને વટી માર બોલા થાય ને ચોટીલા બાજુ એટલે કોઈને પડાવ નાખીને ઘડીક રોકાવું તો રોકાય એવું થોડું હમું નમું કરી નાખો નીચે એટલે સારું દેખાય. અને અહીંથી અહીં શરૂ કરીને જેટલા બજારમાં બાવળ છે એટલા કાઢી નાખો. ગામનો કરતા આપણે આ રોડ કરો જ છો તો કરી નાખો હરખું, બરાબર. એટલે સરસ મજાનું ગામની પણ શોભા વધે. જો બે વાત નહીં કેવી જોઈએ, દરેક ગામની શોભા 2-3 બાબતમાં હોય છે. એ થોડું ઘણું ગામના લોકોએ ભેગા મળીને કરવું જોઈએ. એક તો તમે કોઈ પણ ગામમાં જાઓ અને પ્રવેશ દ્વાર સરસ મજાનો હોય, દાખલ થવાનું તમારે બે બાજુ દાખલ થવાનું, અહીંથી દાખલ થવાનું, ઓલી બાજુ દાખલ થવાનું. પ્રવેશ દ્વાર સરસ મજાનો હોય, પશુ રાખતા હોય એટલે નાના મોટા ઉકરડા તો કરતા હોય એમાં વાંધો નહીં, પણ યોગ્ય જગ્યાએ થાય. સરસ મજાનો એક દરવાજો હોય અને ગામમાં આવે કોઈ એટલે સરસ મજાનું મંદિર કે ભગવાન ઠાકોરજી ભગવાનનો ચોરો હોય સરસ મજાનો. સાંજે બધા ભેગા થાય એટલે બહેનો હોય ઘરેથી મોટી ઉંમરના હોય બધા ભેગા થાય ભગવાનનું નામ લે એવો ચોરો હોય ઠાકોરજીનો. તો આ બે વસ્તુ ગામની શોભા છે અને એના ઉપરથી ગામની કદર થઈ જાય, કિંમત થઈ જાય કે આ ગામ બરાબર સંસ્કારી છે કે કેમ. એટલે આ બધું તમે બધા થોડા ગામના મળીને સરકારમાં આવું બધું લાવીએ પણ તમે બધા ક્યારેક ભેગા મળીને આવું કંઈક કરો તો એમાં ગામનું પણ સારું દેખાય, ગામની શોભા વધે, ગામ સંસ્કારી છે એવું દેખાય. આવે ગામમાં પસાર થાય તો એમ થાય કે આ ગામ સરસ મજાનું છે અને આ ગામ છે પાછું એમ થાય કે આ વિસ્તારનું ધારાસભ્ય કોણ છે તો કે કુંવરજીભાઈ. રસ્તામાં વખાણે પણ ગામમાં આવે એમ થાય કે અહીંયા તો ગામમાં બાવળ ઉગ્યા છે. એટલે ગામની જવાબદારી છે, કુંવરજીભાઈની નથી, ધારાસભ્યની જવાબદારી નથી. આ બધા થોડું ગામના પણ બધા આવી આળસ ન કરે, બધા યુવાનો હોય ભેગા થઈને સરસ મજાનું ગામ શોભા વધે એવું કરજો. કઈ ખૂટતું સરકારમાંથી ગ્રાન્ટ લઈ આવજો પણ મેં કીધું સરસ મજાનું ઠાકોરજી ભગવાનનો ચોરો હોય, સરસ મજાનું મંદિર હોય, સાંજે બેસીને 5-10 મિનિટ ભગવાનનું નામ લેતા હોય તો એ ગામમાં એની શોભા વધે. એમ અહીંયાથી બધા વટી માર્ગો જાય છે ને રોકાય કે એવું હોય ભાઈ તમે ધૂળ ફૂટ હરમું કરી નાખો, ક્યાંકથી આપણે નાના મોટા બાકડા પછી આપશું કોઈક આવે તો રોકાય આરામ કરી શકે. બીજું અહીંથી જેને જ્યાં ભૂંગળા નાખવા એ નાખી દીધો, રોડ ઉપર ડામર કર્યા પછી કોઈ સર ન પાડે. તમે જોઈ લો કોઈ ભૂંગળા નાખવા દીધો પેલા નાખી દે. આમ રોડમાં આડાવાળા કોઈ દોડા બોડા હકારવાની લાઈન હકારવા માટેની કોઈ આડાવાળા ડામર રોડ થયા પછી કોઈ કામ ખોદકામ ન કરે એટલું બધા જોઈ લેજો. જો જોગવાઈ છે કે કોઈ
ડામર રોડને તમારે ક્રોસ કરવો હોય ને તો તમારે મંજૂરી લેવી પડે. આ જોગવાઈ છે. પંચાયતનો રોડ હોય તો પંચાયતના ડેપ્યુટી ઇજનેરની મંજૂરી લેવી પડે. સ્ટેટનો હોય તો સ્ટેટના એન્જિનિયર અને ડેપ્યુટી ઇજનેરની મંજૂરી લેવી પડે. આ તમે તો વહેલા જાગીને અથવા તો રાતે ગમે ત્યાં ખોદી નાખો છો. કુંવરજીભાઈ બેઠો છે એટલે થાય હો, નહીં તો તમને ખબર પડે પૈસા ભરવા પડે, કેસ થાય. એટલે અત્યારે જેને આડાવડા ભૂંગળા નાખવા એના રોડ ઉપર ત્યાં ડામર થતા પહેલા સહેજ પાણી નાખવું એને નાખી દીધું. ડામર થાય એટલે ભાઈ કોઈ ન કરે, ધ્યાન રાખજો. બરાબર. વિશેષ નહીં કહેતા આજના પ્રસંગે આપ સૌ ઉપસ્થિત રહ્યા, આજુબાજુના ગામોમાંથી ઉપસ્થિત રહ્યા, એ બધાનો ખૂબ આભાર. અને હવે લગભગ આજુબાજુના ગામના માગ્યું બધું આપ્યું છે, એટલે હવે કઈ ભરતભાઈ બાકી બાકું ને. સૌનો આભાર.